બાજુ ક્યાં કામેથી આલી આવું છું. એવું છે? આ છોડીને હગાઈ કરી? ના, હજી તો મારી છોકરી ભણે છે અને મારે ભણાવે છે. અને છોકરો? બે બેનભાઈ નું બેનું પણ પેલા ભણી લે, કઈક નામ બનાવી લે તો ક્યાંક નોકરી સારી જડે ને. હા, એ વાત અને સાચી. જો, અમે તો દુબરપણામાં જિંદગી કાઢી, પણ છોકરી બે છોકરી ભણી લે ને થોડી ઘણી નોકરી કરવા લાયક થઈ જાય તો એને ઈ પ્રમાણે સારું ઘર જડે મળે. હા, એ વાત સાચી હો. હાલ્યા કરે. હવે સમય નું કામ કરે, આપણે આપણું કામ કરી. ઈ તો ઠીક, પણ અત્યારે તું કઈ બાજુ આવેલી? કામેથી આલી આવું છું. તો હાલ ને મારી વાડીએ મારે ઘઉં લેવાના છે. બધી વાત સાચી, પણ હું તમને ખબર ને રાજ્યના કામે જ આવું છું. એનો સ્વભાવ ખરાબ છે. એમ થાય છે કે એની ખેતરમાં પગે નથી મૂકવો. પણ જો, અમે ગરીબ ભલે રહ્યા પણ અમે ઈમાનદારીથી જીવી છીએ. 10,000 રૂપિયા મને ઉપાડ આપ્યો છે મારા છોકરાઓને નિહાળમાં પૈસાની જરૂર હતી એટલે. 10,000 વરે નહીં ને ત્યાં સુધી મારે કોઈને જાકારો ન દેવાય. એનું કામ રખડે જ મારે તમારે ત્યાં ન હોય. એટલે હું તમે બીજાને આપી દો, પણ હું નહીં આવી શકું. ઠીક, આ વખતે નહીં આવું. આવતી વરે તો આવવું જ પડશે તારે. લે, ઈ વાડી જ મારી છે, મારે એને ખાલી કરાવવાની છે. તઈ તો તારે આવવું પડશે ને પછી. પછીની વાત તો પછી, પણ ઈ વાડી તમારી છે ઈ કે મારી છે મને કઈ સમજાણું નહીં. એ ઈ વાડી